વડોદરામાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડ્યા છે। રસ્તાની વચ્ચે કાર ઊભી રાખીને દારૂની મહેફિલ માણી। શહેરના સયાજીગંજ વિસ્તારમાં આ ઘટના બની છે। નબીરાઓએ રસ્તા વચ્ચે દારૂની મહેફિલ કરી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે। તો રસ્તા વચ્ચે દારૂની મહેફિલ માણવામાં આવી। શહેરના સયાજીગંજ વિસ્તારમાં આ ઘટના બની છે। રાત્રિના દ્રશ્યો છે। નબીરાઓએ રસ્તા વચ્ચે જ દારૂની મહેફિલ કરી અને તેના દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે અને પોલીસની કામગીરી માટે સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલીસ જે કામગીરી કરી રહી છે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે રસ્તા વચ્ચે આપ જુઓ લોકોની અવરજવર છે અને એ દરમિયાન જ દારૂની મહેફિલ માણતા લોકો કાર ઊભી રાખી અને કારની અંદર તે લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા। આસપાસ લોકો ત્યાંથી પસાર થતા પણ જોવા મળી રહ્યા છે। વડોદરામાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડ્યા છે। રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, શું ચાલી રહ્યું છે વડોદરામાં? કારણ કે આપ જો રસ્તા વચ્ચે કાર ઊભી રાખી દારૂની મહેફિલ માણતા આ શખ્સો જેનો વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે, પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને હવે તપાસ શરૂ કરવામાં આવી છે કે કેમ? બિલકુલ, નિધિ, વાત કરવામાં આવે તો વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં આજે દ્રશ્યો અને વિડીયો સામે આવ્યો છે તે સંસ્કારી નગરીને લાંછન લગાડે તે પ્રકારનો વિડીયો છે કે જેમાં સયાજીગંજ વિસ્તારમાં આ એક કાર છે તે રસ્તાની વચ્ચોવચ્ચ કાર ચાલક ઉભી રાખે છે અને તેમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મહત્વની બાબત છે કે આ વિડીયો ડીએનએન સર્કલ તેની આસપાસનો હોવાની અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। આ જે ગાડી છે તે મહારાષ્ટ્ર પાસેની કાર છે અને તેમાં 3 થી 4 જેટલા શખ્સો બેઠા છે અને તેઓ રસ્તાની વચ્ચોવચ્ચ કાર ઊભી રાખીને દારૂની મહેફિલ માણી રહ્યા, જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થયો છે। અન્ય વાહન ચાલકો હોર્ન વગાડીને તેને સચેત પણ કરે છે ગાડી સાઈડમાં રાખવા માટે, પરંતુ તે સાંભળતા નથી। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે વડોદરા પોલીસ શું કરી રહી છે? હવે પોલીસને માથે એક મોટી જવાબદારી છે કે આ જે પણ શખ્સ છે તેને કાયદાનો પાઠ બનાવે, તેઓ દારૂ ક્યાંથી આવ્યા તે બુટલેગરને શોધે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી બન્યું છે। જી નિધિ, આભાર સમગ્ર વિગત બદલ।